રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભ્રષ્ટ અધિકારી મનસુખ સાગઠિયા બાદ બીજો એક આવો ગઠિયો અમદાવાદ હર્ષદ ભોજક ઝડપાયો હતો અને હવે રાજકોટની વધુ એક વિવાદાસ્પદ નિવૃત્ત અધિકારી રડારમાં આવી છે, જેના ઘરેથી 40 જેટલી ફાઇલ્સ મળી આવી છે, જેને લઈને કૌભાંડની ચર્ચાએ જોર પકડ્યું છે. પરંતુ સરકારી અધિકારીઓ એક જ જગ્યા પર બદલીના નિયમ વિરુદ્ધ ચોંટી ગયેલા જોવા મળે છે, જે આગળ જતા કૌભાંડને અંજામ આપી શકે છે. ભ્રષ્ટાચારી ગમે તેટલો શાતિર હોય, એક ને એક દિવસ કાનૂનના લાંબા હાથ તેને ઝડપી પાડે છે. રાજકોટ અગ્નિકાંડ બાદ ભ્રષ્ટાચારના બોરિંગ બનેલા એક બાદ એક અધિકારીઓ સામે આવતા જઈ રહ્યા છે. પહેલા રાજકોટનો ભ્રષ્ટાચારી ટીડીઓ મનસુખ સાગઠિયા ઝડપાયો, ત્યારબાદ અમદાવાદનો આસિસ્ટન્ટ ટીડીઓ હર્ષદ ભોજક ઝડપાયો, જ્યારે હવે રાજકોટથી વધુ એક વિવાદાસ્પદ નિવૃત્ત ઇજનેર અલ્પા મિત્રા વિજિલન્સના રડારમાં આવી છે. રાજકોટમાં ચર્ચા ચાલી રહી છે કે આવાસ કૌભાંડમાં સિટી ઇજનેર અલ્પા મિત્રાનું નામ ખુલ્યું હતું. ત્યારબાદ તેમણે પોતાના પદેથી રાજીનામું આપી દીધું. બાદમાં વિજિલન્સની તપાસમાં તેમના ઘરેથી 40 જેટલી ફાઇલ, બિલના રજિસ્ટર, મેજરમેન્ટ બુક તેમજ વોટર પ્રોજેક્ટ અને ડ્રેનેજ પ્રોજેક્ટને લગતી ફાઇલો મળી આવી. આશંકા સેવાઈ રહી છે કે તેમનું રાજીનામું પણ આ જ કારણોથી લેવાયું હતું, કાં તો પછી તેમણે રાજીનામું આપ્યું હતું. પણ અલ્પાબેન કહી રહ્યા છે કે આ ફાઇલો ક્યાંથી આવી મને ખબર જ નથી, મેં પારિવારિક કારણોથી રાજીનામું આપ્યું છે. હા, એ વાત છે કે મારી પાસે છેલ્લે વોટર વર્ક્સ અને ડ્રેનેજ વિભાગનો ચાર્જ હતો, એટલે 3-4 દિવસથી ડેપ્યુટી એન્જિનિયર્સ વાત કરતા હતા કે પમ્પિંગ સ્ટેશનના ઓપરેશન મેન્ટેનન્સના જે કામો છે એ તમે સર્ટિફાઈ કરી આપો. એટલે મેં કીધું ના, હવે હું મહાનગરપાલિકામાં નથી, નિવૃત્ત થઈ ગઈ છું, એટલે હું આ કરી ના શકું. મેં રાજીનામું આ ખરેખર તો 2-3 વર્ષથી આપ્યું હતું, પણ જે તે વખતના કમિશનર સાહેબ એમ કહેતા કે થોડો વખત જાળવી જાઓ, એટલે રાજીનામું ફક્ત ને ફક્ત પારિવારિક કારણો છે. રાજકોટના મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઈ કહી રહ્યા છે કે વિજિલન્સ તપાસ કરી રહી છે કે ફાઇલો ત્યાં કેવી રીતે પહોંચી, કોણ લઈ ગયું, શું કોઈ ગેરરીતિ આચરવામાં આવી છે કે કેમ. જે રીતે પ્રાઇમરી વિગતો સામે આવી છે એ મુજબ એમના કાર્યકાળ દરમિયાન ક્યાં કોઈ જે બિલ પ્રોસેસની અંદર કોઈ જગ્યાએ સહી રહી ગયેલી છે કે કેમ એવી બાબતો સામે આવેલી છે. પણ આની તપાસ થશે. અમારી વિજિલન્સ શાખા જે છે એ ઊંડાણપૂર્વક તપાસ થશે. શા માટે ફાઇલો ગયેલી છે, કોણ ત્યાં ફાઇલો લઈ ગયેલું હતું, અને એક વખત રાજીનામું મંજૂર થયા પછી આવી ફાઇલોની અંદર કોઈ પાછળથી સહી થઈ શકે કે કેમ, આ બાબતની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવશે. જોકે કૌભાંડની ચર્ચાના કારણે દૂધથી દાઝેલી સરકાર છાશ પણ ફૂંકી ફૂંકીને પી રહી છે. અલ્પા મિત્રાની આરએમસીમાં પોઝિશન જોતા આવાસ ફાળવણી, આવાસ કોન્ટ્રાક્ટ, જાહેર બાંધકામ અને આવાસ તેમજ અટલ સરોવર લોખંડ કૌભાંડની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી ભ્રષ્ટ અધિકારીઓના પાપ છાપરે ચડીને પોકારી રહ્યા છે. અધિકારીઓ કૌભાંડી ત્યારે બને છે જ્યારે તેમને એક સ્થળ પર વર્ષો સુધી રહેવાનો મોકો મળે, એટલે બદલી ન થાય. સામાન્ય વહીવટ વિભાગનો સામાન્ય નિયમ છે કે વર્ગ 1 અને વર્ગ 2ના અધિકારીઓને એક સ્થળે 3 વર્ષ પૂરા કરે તે પહેલાં બીજા સ્થળે બદલવા નહીં, અને 5 વર્ષ પૂરા કરે તે પછી તેમને તે જ સ્થળે ચાલુ રાખવા નહીં. પણ નિયમની અમલવારી થતી જ નથી અને શરૂ થાય છે અધિકારીઓનો ભ્રષ્ટાચાર. જોઈ લો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્થિતિ. એએમસીમાં વર્ષોથી બદલી ન થયા હોય તેવા અઢળક કર્મચારીઓ છે, જેઓ જુદા જુદા વિભાગોમાં વર્ષોથી અડીંગો જમાવીને બેઠા છે. વર્ગ 1માં આવતા 22 આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર, 6 એચઓડી કક્ષાના અધિકારી, 4 ડેપ્યુટી એચઓડી, ઇજનેર વિભાગમાં વર્ગ 1ના 6 કર્મચારી, વર્ગ 2ના 33 અધિકારી, લાઇટ વિભાગના 10, હેલ્થ એન્ડ સોલિડ વેસ્ટના 25 અધિકારીઓ એક જ જગ્યા પર અડીંગો જમાવીને બેઠા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ ચેરમેન કહી રહ્યા છે કે મોન્સૂન બાદ આવા અધિકારીઓની બદલી કરવામાં આવશે.
અનેક વર્ષો સુધી કાર્યરત રહ્યા છે આવા તમામ અધિકારીઓની આપણે વાત કરીએ કે સમયગાળા દરમિયાન એની બદલી પણ કરવામાં આવશે. પરિણામે નવા અધિકારી એ જગ્યા પર આવે, તદુપરાંત કામને પણ વેગ મળે. એટલે ભૂતકાળની અંદર અમુક વર્ષો 3 વર્ષ 4 વર્ષ જેવા સમયગાળો થઈ ગયો હોય તેવા તમામ કર્મચારીઓ છે તેની આવનાર સમયગાળા દરમિયાન હાલ મોન્સૂન પીરિયડ ચાલી રહ્યો છે. મોન્સૂન પીરિયડ પૂરો થતાં જ આ કાર્યવાહી કરવામાં આવશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હાલ આવા કેટલાય અધિકારીઓ અડ્ડો જમાવીને બેઠા છે. તેઓ ભ્રષ્ટાચાર જ કરે છે તેવું નથી, પણ ભ્રષ્ટાચારી કેટલાક અધિકારીઓ આમાં ફાવી જતા હોય છે અને તેઓ પોતાની બદલી થવા દેતા નથી. હાલ તો તંત્રએ પણ પકડાયેલા ભ્રષ્ટ અધિકારીઓ સામે કડક હાથે કામ લઈ દાખલો બેસાડવાની જરૂર છે. કશ્યપ જોશી સાથે બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.